નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો લીલિયા મોટા 1135 થી 1135, સાવરકુંડલા 1100 થી 1170, બાવડા 1191 થી 1227, ભેસાણા 1100 થી 1146, રાપર 1170 થી 1182, વડગામ 1190 થી 1211, પિલ્લોડા 1160 થી 1185, પાટડી 1190 થી 1195, મોડાસા 1100 થી 1195, હિંમતનગર 1190 થી 1202, બાબરા 1045 થી 1145, મોરબી 1171 થી 1175, રાજકોટ 1130 થી 1182, વિસાવદર 1050 થી 1146, જેતપુર 1125 થી 1170, જામજોધપુર 1150 થી 1170, કુકરવાડા 1150 થી 1203, પાંથાવાડા 1195 થી 1212, ભચાઉ 1165 થી 1205, ભાવનગર 1130 થી 1167, કલોલ 1170 થી 1205, કડી 1180 થી 1212, હળવદ 1151 થી 1208, અમરેલી 940 થી 1157, બહુચરાજી 1170 થી 1207, ધાંગધ્રા 1166 થી 1186, પાલનપુર 1200 થી 1217, આંબલીયાસણ 1170 થી 1199, મહેસાણા 1150 થી 1206, જામનગર 1000 થી 1168, તળાજા 920 થી 1186, સમી 1200 થી 1215, ટીમા 1170 થી 1205, વાવ 1140 થી 1207, ચાણસમા 1185 થી 1219, હારીજ 1160 થી 1203, બોટાદ 900 થી 1145, પાલીતાણા 1130 થી 1148, ઉપલેટા 1100 થી 1181, ચોટાણા 1167 થી 1191, ભુજ 1175 થી 1189, વિસનગર 1160 થી 1205, ગુંદરી 1195 થી 1210, મહુવા 601 થી 1174, ધાનેરા 1180 થી 1216, ડીસા 1180 થી 1209, વિજાપુર 1170 થી 1210, ગોઝારિયા 1190 થી 1205, સિદ્ધપુર 1160 થી 1218, ઇકબાલગઢ 1200 થી 1206, પિલ્લડી 1185 થી 1205, પિલ્લુડા 1190 થી 1205, વિરમગામ 1178 થી 1201, જામખંભાળિયા 995 થી 1125, જસદણ 900 થી 1130, ગોંડલ 901 થી 1211, કોડીનાર 1050 થી 1191, વાંકાનેર 1111 થી 1140, દિયોદર 1195 થી 1211, સિહોરી 1190 થી 1212, થરા 1185 થી 1211, માણસા 1170 થી 1210, થરાદ 1185 થી 1216, રાહ 1170 થી 1200, અંજાર 1172 થી 1209, ભાભર 1200 થી 1212, તલોદ 1200 થી 1215, પાટણ 1175 થી 1212, રાધનપુર 1185 થી 1210, નેનાવા 1180 થી 1207,
વારાહી 1190 થી 1215। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।